નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 9 વિજ્ઞાનનો 5મો પાઠ સજીવનો પાયાનો એકમ ભણી રહ્યા છીએ. આ પાઠમાં આપણે અગાઉ 4 તાસ લીધા, જેમાં તમે કોષ કોને કહેવાય, કોષની રચના કેવી હોય, કોષના સંશોધનમાં કયા કયા વૈજ્ઞાનિકોએ પોતાનું યોગદાન આપ્યું છે એ ભણ્યા. ત્યારબાદ આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તથા આદિકોષ કેન્દ્રીય કોષની રચના જોઈ, એટલે કે કોષના પ્રકારો જોયા. ત્યાર પછી આપણે કોષની મુખ્ય 3 લાક્ષણિકતાઓ જોઈ. હવે આજે કોષીય અંગિકાઓની આપણે ચર્ચા કરવાના છીએ. હવે પહેલાં ગઈકાલે આપણે જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગનું અવલોકન કરી લઈએ. તો ગઈકાલે આપણે શું કર્યું હતું કે આપણી પાસે જે ઈંડું હતું એ ઈંડાના ઉપરનું કેલ્શિયમ કાર્બોનેટનું સખત કવચ આપણે દૂર કર્યું હતું, એને મંદ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં મૂકીને. ત્યારબાદ એ કવચ દૂર કરેલા ઈંડાને આપણે ગઈકાલે મીઠાના સાંદ્ર દ્રાવણમાં, એટલે કે ઘણું બધું મીઠું પાણીમાં ઓગાળી અને દ્રાવણ બનાવ્યું હતું ને એમાં એ ઈંડાને આપણે મૂક્યું હતું. અને એ ઈંડું હાઇપરટોનિક દ્રાવણમાં મૂક્યું કહેવાય. તો હવે એ ઈંડાનું શું થયું હશે એ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો, આ મીઠાનું દ્રાવણ છે. એ મીઠાના દ્રાવણમાં તમને આ મીઠું પણ દેખાય છે. જે મીઠું ઓગળ્યું નથી એ તમે જોઈ શકો છો. અને એના અંદર ગઈકાલે આપણે ઈંડું મૂક્યું હતું. એ ઈંડું તમે ધ્યાનથી જુઓ તો ઈંડા ઉપર તમને કરચલીઓ જોવા મળે છે. એટલે કે ઈંડાનું કદ નાનું થઈ ગયું છે, કારણ કે ઈંડાએ પાણી ગુમાવ્યું છે. અને એને પાણી કેવી રીતે ગુમાવ્યું એ પણ સમજીએ. પહેલાં એકવાર આ ઈંડું જોઈ લો તમે, તો આ ઈંડું કરચલીઓવાળું આપણને જોવા મળે છે. એના ઉપર આવા ખાડા પડી ગયા છે, કરચલી પડી ગઈ છે, એટલે કે આ ઈંડાનું સંકોચન થયું છે. હવે સંકોચન થવાનું કારણ શું છે? તો જ્યારે આપણે હાઇપરટોનિક દ્રાવણમાં કોઈ કોષ મૂકીએ તો હાઇપરટોનિક દ્રાવણમાં ક્ષારવાળું દ્રાવણ હતું, જેમાં પાણીનું સંકેન્દ્રણ ઓછું હતું અને કોષના અંદર જે પાણી હોય એનું સંકેન્દ્રણ વધી જતું હતું. આમ આશ્રુતિના નિયમ પ્રમાણે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ પાણીના અણુઓની ગતિ થાય, એટલે કે કોષના અંદરનું પાણી બહાર મીઠાના પાણીમાં આવી ગયું, મીઠાના દ્રાવણમાં આવી ગયું અને એના કારણે કોષનું સંકોચન થયેલું આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે હાઇપરટોનિક દ્રાવણ, હાઇપોટોનિક દ્રાવણ અને આઇસોટોનિક દ્રાવણના પ્રયોગો કરી અને આપણે સમજી શકીએ છીએ કે આવા દ્રાવણો કોષની આજુબાજુ હોય તો કોષ સંકોચન અનુભવશે, ફૂલી જશે કે એના સ્થિતિમાં રહેશે. એ આપણે ઈંડાના પ્રયોગ દ્વારા અથવા તો તમારા ઘરે દ્રાક્ષ હોય તો એના પ્રયોગ દ્વારા તમે સમજી શકો છો. હવે આપણે વાત કરીએ સીધી કોષીય અંગિકાઓની. તો મિત્રો, જ્યારે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરી હતી એમાં આપણે બધી કોષીય અંગિકાઓ દર્શાવી હતી. કોષીય અંગિકાઓમાં અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, હરિતકણ, તારાકેન્દ્ર, કણાભસૂત્ર, રસધાની, આ બધી કોષીય અંગિકાઓ છે. એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. હવે આ કોષીય અંગિકાઓ કોષમાં કેમ હાજર હોય છે, એની શું જરૂર છે? તો મિત્રો, કોષની અંદર કોષરસ આવેલો હોય. એ કોષરસમાં ઘણી બધી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે અને એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ ભેગી ના થઈ જાય એ માટે અલગ અલગ સ્થાને રાસાયણિક પ્રક્રિયા થવી જરૂરી હોય છે. માટે જ કોષમાં કોષીય અંગિકાઓ આવેલી હોય અને દરેક કોષીય અંગિકાઓની અંદર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરતી હોય છે. જેમ કે હરિતકણ હોય તો એમાં ખોરાક બનવાની ક્રિયા ચાલુ હોય છે. કણાભસૂત્ર હોય તો એમાં ઉર્જા ઉત્પન્ન થવાની ક્રિયા ચાલુ હોય છે. રિબોઝોમ્સ હોય તો એમાં પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય થતું હોય છે. આમ કોષના અંદર થતી બધી પ્રક્રિયાઓ અલગ રાખવા માટે કોષીય અંગિકાઓની હાજરી કોષરસમાં હોવી જરૂરી છે. અને આ કોષીય અંગિકાઓ પટલથી આવરિત હોય છે, એટલે કે કોષીય અંગિકાની આજુબાજુ પટલ આવેલું હોય છે. અને આ પટલ કોઈ અંગિકાઓની અંદર દ્વિસ્તરીય હોય
તો કોઈ અંગિકામાં એક સ્તરવાળું પણ પટલ જોવા મળે છે. હવે આ બધી અંગિકાઓ તમે સાદા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકો નહીં. આપણે ડુંગળીના કોષો જે સૂક્ષ્મદર્શક યંત્રથી જોયા હતા એ સૂક્ષ્મદર્શક યંત્રથી આ બધી અંગિકાઓ જોવા નહીં મળે. આપણે ડુંગળીના કોષોમાં માત્ર કોષ દિવાલ અને કોષ કેન્દ્ર જ જોઈ શક્યા હતા. હવે કોષ દિવાલ અને કોષ કેન્દ્રની વચ્ચે કોષરસ હતો અને એ કોષરસમાં ઘણી બધી અંગિકાઓ હતી, પણ એ આપણને એ નાના સૂક્ષ્મદર્શક યંત્ર વડે દેખાતી નહોતી. તમે એનાથી થોડું મોટું સૂક્ષ્મદર્શક યંત્ર લેશો તો તમને આ બધી અંગિકાઓ જોવા મળી શકે છે. અને એમાંય કેટલીક અંગિકાઓ તો એટલી સૂક્ષ્મ હોય છે કે જેને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય છે. તો આવી કોષના અંદર આવેલી ચોક્કસ કાર્યો કરતી આ બધી અંગિકાઓનો અભ્યાસ આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું અંતઃકોષરસ જાળની. તો આપણે હેડિંગ લગાવીએ અંતઃકોષરસ જાળ. પહેલી અંગિકા અંતઃકોષરસ જાળ. આ અંતઃકોષરસ જાળને અંગ્રેજીમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. એટલે આપણે એને શોર્ટમાં અંગ્રેજીની અંદર ER, E એટલે એન્ડોપ્લાઝમિક, R એટલે રેટિક્યુલમ, જેનું ગુજરાતી થાય અંતઃકોષરસ જાળ. ER તરીકે આપણે એને ઓળખીશું. હવે આ અંતઃકોષરસ જાળ તમે આકૃતિમાં જોઈ હતી કે અંતઃકોષરસ જાળ કોષના કેન્દ્રથી શરૂ થતી હતી આ રીતે, અને એનો બીજો છેડો આ કોષરસ પટલને અડતો હતો. એટલે કે જનરલી દરેક કોષની અંદર અંતઃકોષરસ જાળ આવેલી હોય, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં, સુકોષ કેન્દ્રીય કોષમાં. અને એ અંતઃકોષરસ જાળ કોષ કેન્દ્રથી શરૂ થઈ કોષરસ પટલ સુધી વિસ્તરેલી જોવા મળે છે. આપણે એક એક પોઈન્ટ લખતા જઈએ જેથી આખી ટૂંક નોંધ તૈયાર થાય, અને પછી તમે એનો સ્ક્રીનશોટ લઈ અને ઘરે પણ એ ટૂંક નોંધ તૈયાર કરી શકો. તો અંતઃકોષરસ જાળ કોષ કેન્દ્રથી શરૂ થઈ, ચાલો આપણે લખીએ કે કોષ કેન્દ્રથી શરૂ થઈ કોષરસ પટલ સુધી વિસ્તરેલી જોવા મળે છે. બરાબર. કોષ કેન્દ્રથી શરૂ થઈ કોષરસ પટલ સુધી આ અંગિકા આપણને વિસ્તરેલી જોવા મળે છે. હવે આ અંતઃકોષરસ જાળ કેવી દેખાય છે એનો આપણે ફોટો જોઈએ. તો જુઓ, આ છે અંતઃકોષરસ જાળ. તમે જોઈ શકો છો આ અંતઃકોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ અંતઃકોષરસ જાળ કેવી દેખાય છે તમે જુઓ આ આકૃતિમાં, આ ફોટામાં આ વચ્ચે જે દેખાય છે એ કોષ કેન્દ્ર છે, ઘેરા જાંબલી રંગનું, અને એની આજુબાજુ આ દેખાય આ લાલાશ પડતા રંગની જે દેખાય છે એ અંતઃકોષરસ જાળ છે. અને જેમ જેમ કોષ કેન્દ્રથી દૂર જતી જાય એમ આ ફોટો દર્શાવેલો છે. તો અહીંયા તમે આ પણ અંતઃકોષરસ જાળ જ છે. આ અંતઃકોષરસ જાળ અને આ અંતઃકોષરસ જાળ બંનેમાં થોડો ફરક છે. આ અંતઃકોષરસ જાળની સપાટી પર નાના નાના કણો આવેલા હોય છે, એટલે આ અંતઃકોષરસ જાળની સપાટી ખરબચડી દેખાય, જ્યારે આ અંતઃકોષરસ જાળની સપાટી લીસી દેખાય છે. એટલે અંતઃકોષરસ જાળ પણ બે પ્રકારની બની કહેવાય, એક ખરબચડી સપાટીવાળી અને બીજી લીસી સપાટીવાળી. તો અંતઃકોષરસ જાળ એ કેવી રચના ધરાવે છે, એનું બંધારણ કેવું હોય, તો એનું બંધારણ કોષરસ પટલને મળતું આવે છે. એટલે કે કોષરસ પટલ હોય એમાં જેવી રીતે પટલની રચના થયેલી હોય એવી જ રચના અંતઃકોષરસ જાળનું પટલ પણ ધરાવતું હોય છે. એટલે આપણે લખી શકીએ કે
અંતઃકોષરસ જાળની રચના અંતઃકોષરસ જાળની પટલીય રચના કોષરસ પટલને મળતી આવે છે અથવા તો એના જેવી સમાન રચના આપણને જોવા મળતી હોય છે. હવે આ અંતઃકોષરસ જાળ ઘણી બધી પુટિકાઓની અને નલિકાઓની એક જાળીદાર રચના છે. એટલે કે અંતઃકોષરસ જાળમાં ઘણી બધી પુટિકાઓ અને નલિકાઓ આવેલી હોય અને આ બધું એકબીજામાં ભેગું મળી અને જાળીદાર રચના બનતી હોય છે. આપણે આકૃતિમાં જોયું તો એમાં પુટિકાઓ એટલે ગોળાકાર ભાગ હોય આવી પુટિકાઓ આવેલી હોય અને આવી નલિકાઓ પણ આવેલી હોય છે. એટલે કે અંતઃકોષરસ જાળ પુટિકાઓ અને નલિકાઓની બનેલી જાળીદાર રચના છે. બરાબર. પુટિકાઓ અને નલિકાઓ એકબીજામાં ભેગી મળી અને આખી અંતઃકોષરસ જાળની રચના કરતી હોય છે. હવે આ અંતઃકોષરસ જાળના બે પ્રકાર પડે છે. એટલે કે તેના બે પ્રકાર છે. એક છે ખરબચડી અંતઃકોષરસ જાળ અને બીજી છે લીસી અંતઃકોષરસ જાળ. બંનેની આમ રચના સમાન જ છે. બે પ્રકાર કેવી રીતે પડ્યા? તો અંતઃકોષરસ જાળની સપાટી ઉપર સૂક્ષ્મ કણો આવેલા હોય જેને આપણે રિબોઝોમ્સના કણો કહીએ છીએ. હવે જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર આવા રિબોઝોમ્સના કણો આવેલા હોય એના કારણે એ અંતઃકોષરસ જાળની સપાટી ખરબચડી થઈ જશે. એટલે એને આપણે કહીશું ખરબચડી અંતઃકોષરસ જાળ. એની સપાટી કેવી થઈ જાય? રફ સપાટી થઈ જાય, રફ. એટલે એને અંગ્રેજીમાં શું કહીશું? ખરબચડી એટલે રફ, અંતઃકોષરસ જાળ એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે આપણે RER તરીકે એને ઓળખીએ છીએ. અને લીસી અંતઃકોષરસ જાળ એટલે લીસું એટલે એકદમ સ્મૂથ. તો એના માટે આપણે લીસી એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ SER તરીકે ઓળખીશું. તો આવા બે પ્રકાર હોય. ચલો એમાં આપણે પહેલા ખરબચડી અંતઃકોષરસ જાળની વાત કરીએ તો ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ્સ નામના કણો આવેલા હોય છે અને એના કારણે જ એની સપાટી ખરબચડી થાય છે. તો આપણે લખી શકીએ કે ખરબચડી અંતઃકોષરસ જાળ. હવે અંતઃકોષરસ જાળ આખો લોબો શબ્દ લખવાની જગ્યાએ આપણે શું લખીશું? ER. બરાબર. એટલે ખરબચડી ER અંતઃકોષરસ જાળ ની સપાટી પર સૂક્ષ્મ કણો આવેલા હોય છે. આ કણોને રિબોઝોમ્સ, શબ્દ યાદ રાખજો, રિબોઝોમ્સ કહેવામાં આવે છે. આ કણો રિબોઝોમ્સ તરીકે ઓળખાય છે. હવે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર આવેલા રિબોઝોમ્સના કણો એક વિશિષ્ટ કાર્ય કરે છે, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય. એટલે કે રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અને આ જે પ્રોટીન ઉત્પન્ન થાય એ પ્રોટીન કોષમાં જ્યાં જરૂર હોય, જે જગ્યાએ, જે સ્થાને જરૂર હોય ત્યાં પહોંચાડવામાં આવે છે. એટલે આપણે લખી શકીએ કે રિબોઝોમ્સ આ ખાસ મહત્વનો મુદ્દો છે. એક ગુણમાં પણ પૂછાઈ શકે કે રિબોઝોમ્સનું કાર્ય શું? તો રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. આ નિર્માણ પામેલ પ્રોટીન
આ જે પ્રોટીન બન્યું હોય આ નિર્માણ પામેલ પ્રોટીન ને કોષમાં જરૂરિયાત વાળા સ્થાને પહોંચાડવામાં આવે છે, બરાબર। એટલે કે અંતઃકોષ રસજાળ એની સપાટી ઉપર આવેલા રિબોસોમ્સ દ્વારા પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરશે અને એ ઉત્પન્ન થયેલું પ્રોટીન કોષમાં જે જગ્યાએ જરૂર હોય, ખાસ કરીને કોષમાં બંધારણ બનાવવાનું હોય તો એના માટે પ્રોટીનની જરૂર પડે, તો એ પ્રોટીન વિવિધ જગ્યાએ મોકલવામાં આવે છે, બરાબર। હવે લીસી અંતઃકોષ રસજાળની વાત કરીએ તો લીસી અંતઃકોષ રસજાળ ચરબીનું સંશ્લેષણ કરે છે તથા સાથે સાથે લિપિડનું સંશ્લેષણ પણ કરે છે। તો આ લીસી અંતઃકોષ રસજાળનું કાર્ય આપણે લખી શકીએ કે ભાઈ લીસી અંતઃકોષ રસજાળ એટલે એને અંગ્રેજીમાં શું કહીશું? SER। આ SER ચરબી સંશ્લેષણનું, ચરબીના સંશ્લેષણનું કાર્ય કરે છે, ચરબીના સંશ્લેષણનું કાર્ય કરે છે। 1 મિનિટ જરા બહાર અવાજ આવે છે, બંધ કરી દો બહારનો। તો SER ચરબીના સંશ્લેષણનું કાર્ય કરે છે તેમજ તે લિપિડનું પણ નિર્માણ કરે છે। હવે આ લિપિડ એ પણ એક કોષની અંદર ઉપયોગી દ્રવ્ય છે। એમાંના કેટલાક લિપિડ અને આ ખરબચડી અંતઃકોષ રસજાળ ઉપર આવેલા રિબોસોમ્સ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન એ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી બને છે। કોષરસ પટલની આપણે ટૂંકનો જોઈ હતી એટલે એક પોઈન્ટ જોયો હતો કે કોષરસ પટલનું બંધારણ શામાંથી થયેલું હોય તો કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે। તો આપણે કહી શકીએ કે કોષરસ પટલ માટે જરૂરી લિપિડ અને પ્રોટીન આ અંતઃકોષ રસજાળ દ્વારા પૂરા પાડવામાં આવે છે। તો આપણે લખીએ કે આ લિપિડ અને પ્રોટીન કોષરસ પટલના બંધારણ બનાવવામાં મદદરૂપ થાય છે, બરાબર। એટલે કે કોષરસ પટલને જરૂરી લિપિડ અને પ્રોટીન પણ આ અંતઃકોષ રસજાળ દ્વારા પૂરો પાડવામાં આવે છે અને જ્યારે કોષરસ પટલ આ લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે, મેળવે તો એ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહે છે। શબ્દ સમજો, મદદરૂપ થાય છે અને આ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહે છે। એને કહેવાય પટલનું જૈવ સંશ્લેષણ। ચલો હવે આમ આપણે જોઈએ તો અંતઃકોષ રસજાળ લિપિડ અને પ્રોટીનનું, ચરબીનું નિર્માણ કરશે અને એ બધું જે ભાગે જરૂર હોય તે પહોંચાડશે। એટલે આમ જોવા જઈએ વહનનું કાર્ય અંતઃકોષ રસજાળ દ્વારા થાય છે। એટલે વહનનો માર્ગ બનાવે છે, વહનનું કાર્ય કરે છે। આમ અંતઃકોષ રસજાળ વહનના કાર્ય સાથે સંકળાયેલી હોય છે, વહનના કાર્ય સાથે સંકળાયેલી હોય છે, બરાબર। ચલો હવે જુઓ કે આ અંતઃકોષ રસજાળ બીજું શું કાર્ય કરશે તો કેટલીક એવી પ્રક્રિયાઓ હોય કોષમાં થતી કે જે પ્રક્રિયાઓને જગ્યા આપશે। એટલે કે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર કેટલીક પ્રક્રિયાઓ થતી હોય છે। એટલે કે અંતઃકોષ રસજાળ કેટલીક પ્રક્રિયાઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે। એટલે કે કેટલીક પ્રક્રિયાઓ માટે
અંતઃકોષ રસજાળ બંધારણીય સપાટી પૂરી પાડે છે અને એનું છેલ્લું કાર્ય જોઈએ એ ખૂબ અગત્યનું છે. તો જુઓ, આપણા શરીરની અંદર જઠરના બાજુમાં યકૃત આવેલું હોય છે. યકૃત એટલે લીવર, જેને આપણે લીવર કહીએ છીએ. હવે યકૃતની અંદર ઘણા બધા કોષો હોય જેને યકૃત કોષો કહેવાય. આ યકૃત કોષોની અંદર આવેલી અંતઃકોષ રસજાળ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને એ કાર્ય છે કે યકૃતની અંદર જે ઝેરી દ્રવ્યો પ્રવેશ્યા હોય, ઝેરી દ્રવ્યો કે દવાઓ પ્રવેશી હોય, અને યકૃતનું કાર્ય જે છે કે યકૃત જ્યારે આપણે ખોરાક કહીએ, ખોરાકની અંદર જે વિષકારી દ્રવ્યો હોય, ઝેરી દ્રવ્યો હોય, એ યકૃત શોષી લેશે, યકૃતમાં આવશે અને એ ઝેરી દ્રવ્યો યકૃતના કોષોમાં આવે ત્યારે એ ઝેરી દ્રવ્યોને બિનઝેરી બનાવવાનું કાર્ય આ અંતઃકોષ રસજાળ કરે છે. એટલે કે યકૃતના કોષોમાં પ્રવેશેલા, આપણે લખી શકીએ યકૃતના કોષોમાં આવેલા ઝેરીને આપણે વિષાણુ કહી શકીએ. વિષાણુ એટલે ઝેરી દ્રવ્યો તથા દવાઓને કેવી બનાવે છે? બિન વિષાણુ બનાવે છે. વિષ એટલે ઝેર, વિષાણુ એટલે ઝેરી, બિન વિષાણુ એટલે બિનઝેરી. બિનઝેરી બનાવવાનું કાર્ય અંતઃકોષ રસજાળ કરે છે. બરાબર? તો આ થઈ અંતઃકોષ રસજાળની વાત. અંતઃકોષ રસજાળ શાની બનેલી હોય, કેવી રચના ધરાવતી હોય, એના પ્રકાર કેવા હોય અને એનું કાર્ય શું છે એ આપણે બરાબર સમજ્યા અને બોર્ડ ઉપર એક એક પોઈન્ટ લખતા ગયા એટલે આખી ટૂંક નોટ તૈયાર થઈ. આ ટૂંક નોટ તમે સરળતાથી સમજી અને બધા મુદ્દા યાદ રાખી શકો છો, સમજી શકો છો. તો એકવાર આ બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લેશો, ત્યારબાદ બીજી કોષીય અંગિકાનો આપણે અભ્યાસ કરીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે આપણે વાત કરીએ. સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો આપણે કાઢી નાખીએ. ચલો હવે આપણે વાત કરવાના છીએ બીજી કોષીય અંગિકાની, જેનું નામ છે ગોલ્ગી પ્રસાધન, જેને ગોલ્ગી કાયના નામે પણ ઓળખવામાં આવે છે. ગોલ્ગી કાય. આ ગોલ્ગી કાયનું સૌપ્રથમ વર્ણન લગભગ 1890ની સાલ આસપાસ કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. તો એવી કેમેલો ગોલ્ગીએ જેનું વર્ણન કર્યું એવા ગોલ્ગી પ્રસાધન વિશે આપણે ચર્ચા કરીએ. ગોલ્ગી પ્રસાધન, જેને તમે ગોલ્ગી કાયના નામે પણ ઓળખી શકો છો, એને ગોલ્ગી કાય આપણે કહીએ છીએ. તો આ ગોલ્ગી કાયનું સૌપ્રથમ વર્ણન કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. આ ગોલ્ગી કાય પટલથી આવૃત હોય છે. જો કે દરેક કોષીય અંગિકાઓના આસપાસ પટલ આવેલું હોય છે, તો આ પટલ દ્વારા આવૃત હોય છે અને એની રચના કેવી દેખાતી હોય છે જોઈએ આપણે કે ગોલ્ગી કાયની રચના આવી દેખાતી હોય છે. આ છે ગોલ્ગી પ્રસાધન. આ રચનામાં તમે જુઓ, આ ગોલ્ગી પ્રસાધન તમને આ સિક્કાની થપ્પીઓ હોય એવી રચના જોવા મળે છે. એ થપ્પીઓ પાછી એકબીજાને લગભગ સમાંતર હોય એવી રીતે જોવા મળે છે. એટલે કે સમાંતર સિક્કાની થપ્પીઓમાં ગોઠવાયેલી હોય છે અને સાથે સાથે આવી પુટિકાઓ, આ તમે નીચે જોઈ શકો છો, આ બધી પુટિકાઓ છે. એવી પુટિકાયુક્ત રચના ધરાવે છે. બરાબર? હવે એની વાત કરી લઈએ. તો ચલો પહેલા તો આપણે આ પોઈન્ટ લખી શકીએ કે ભાઈ ગોલ્ગી કાયનું અથવા ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન
સૌ પ્રથમ વર્ણન કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. બરાબર, કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે વર્ણન કર્યું હતું. આ નામ યાદ રાખજો, વૈજ્ઞાનિકનું હેતુલક્ષી તરીકે પણ પૂછાઈ શકે છે. કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ગોલ્ગી કાયનું વર્ણન કર્યું હતું. આ અંગિકા પટલથી આવૃત હોય છે. એ લખી શકીએ આપણે કે તે પટલથી આવૃત રચના છે. હવે એની રચનામાં આપણને એકબીજાને સમાંતર હોય એવી સિક્કાની થપ્પીઓ જેવી રચના જોવા મળતી હતી અને નાની નાની પુટિકાઓ જોવા મળતી હતી. તમે જોયું હોય તો તમને આવી સિક્કાની થપ્પીઓ જેવી આવી રચના જોવા મળતી હતી. બરાબર, આ ગોલ્ગી કાય છે અને એમાં અહીંયા નીચેના ભાગે આવી તમને પુટિકાઓ પણ જોવા મળતી હતી. નાની મોટી આવી પુટિકાઓ આવેલી હતી. બરાબર, આ પુટિકાઓ જે છે, આ પુટિકાઓને એક સ્પેશિયલ નામે ઓળખવામાં આવે છે, સિસ્ટરની. યાદ રાખજો, સિસ્ટરની. આને શું કહીએ છીએ? સિસ્ટરની. તો ચલો આનો પોઈન્ટ લખી દઈએ. તો તેમાં એકબીજાને સમાંતર સિક્કાની થપ્પીઓ જેવી રચના જોવા મળે છે. સિક્કાની થપ્પીઓ જેવી રચના જોવા મળે છે અને પુટિકાઓ ધરાવે છે. આ પુટિકાઓને આપણે સિસ્ટરની ખાસ યાદ રાખજો આ શબ્દ. આ પુટિકાઓને સિસ્ટરની કહે છે. બરાબર, આ પુટિકાઓને શું કહેવાય? સિસ્ટરની કહે છે. હવે આ ગોલ્ગી પ્રસાધન, આ પટલમય રચના ક્યારેક અંતઃકોષરસ જાળ સાથે પણ જોડાયેલી જોવા મળે છે. અંતઃકોષરસ જાળ હોય એ પણ પટલીય રચના છે અને ગોલ્ગી પ્રસાધન પણ એના જેવી જ પટલીય રચના ધરાવે છે. અને આ પટલો એકબીજાને જોડાયેલા પણ જોવા મળતા હોય છે. એટલે કે આ પટલો આપણને અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલા જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે આ પટલો ક્યારેક અંતઃકોષરસ જાળ એટલે ઈયા સાથે જોડાયેલા હોય છે. ચલો હવે આ ગોલ્ગી કાયનું કાર્ય શું? આ સૂક્ષ્મ અંગિકા શું કાર્ય કરશે કોષમાં? તો એનો 3 કાર્યો છે. એક તો જે કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે નિપજો બની હોય એ નિપજોનું પેકેજિંગ કરવું, નિપજોને વ્યવસ્થિત પેક કરવી, ત્યારબાદ એનું રૂપાંતરણ કરવું અને એનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. 3 કાર્ય કરે છે. એટલે કાર્ય ખૂબ મહત્વનું છે કે ગોલ્ગી પ્રસાધન જે કોષના અંદર પ્રક્રિયાઓ દ્વારા નિપજો બની હોય એ નિપજોનું પેકેજિંગ કરવું, ત્યારબાદ એનું રૂપાંતરણ કરવું, તેમજ તેમનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. આ એનું મુખ્ય કાર્ય થયું. આ સિવાય ગોલ્ગી કાય ક્યારેક સરળ શર્કરાનું જટિલ શર્કરામાં પણ રૂપાંતર કરે છે. એ પણ એનું એક વિશિષ્ટ કાર્ય છે જે આપણે લખી શકીએ કે
આ સિવાય તે સરળ શર્કરાનું આપણા કોષોની અંદર ખોરાક દ્વારા જે શર્કરા પહોંચી હોય કાર્બોહાઈડ્રેટ એ સરળ શર્કરાનું ગોલ્ગી કાય જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે એટલે કે આ સિવાય તે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં શર્કરા એટલે ગળ્યો પદાર્થ શર્કરામાં રૂપાંતર કરે છે બરાબર આ એક એનું વિશિષ્ટ કાર્ય છે અને એક છેલ્લું કાર્ય કે લાઇસોઝોમ એક અન્ય અંગિકા છે કોષમાં જોવા મળતી એક અંગિકા છે જેની ટૂંકનો દાના પછી જ આપણે જોઈએ છીએ તો એ લાઇસોઝોમ નામની અંગિકાના નિર્માણ સાથે આ ગોલ્ગી પ્રસાધન જોડાયેલું હોય છે એટલે કે એના નિર્માણમાં પણ લાઇસોઝોમ નામની અંગિકા બનવામાં પણ એનો ફાળો રહેલો છે એટલે આપણે છેલ્લો મુદ્દો લખી શકીએ કે તે લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે બરાબર તો આ થઈ નાનકડી ટૂંક નોંધ ગોલ્ગી પ્રસાધનની બરાબર આ બધા પોઈન્ટો એકવાર બરાબર વાંચી સમજી અને યાદ રાખવા ચલો એકવાર ગોલ્ગી પ્રસાધનની બોર્ડ ઉપર જે ટૂંક નોટ લખી છે એનો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આપણે નવી એક અંગિકા વિશે અભ્યાસ કરીએ ચલો સ્ક્રીનશોટ લઈ લો ચાલો હવે આપણે વાત કરીએ ત્રીજી કોષીય અંગિકાની એ ત્રીજી કોષીય અંગિકા જે ગોલ્ગી પ્રસાધનના સહાયથી નિર્માણ પામે છે એના નિર્માણમાં ગોલ્ગી પ્રસાધનનો ફાળો છે એવી લાઇસોઝોમ નામની અંગિકાની ટૂંક નોંધ આપણે જોઈએ લાઇસોઝોમ આ લાઇસોઝોમ કોષના અંદર આવેલી સૂક્ષ્મ અંગિકા છે આ અંગિકાનું કાર્ય બહુ વિશિષ્ટ છે લાઇસોઝોમ્સ આ અંગ્રેજી શબ્દ જ છે લાઇસોઝોમ ચલો હવે લાઇસોઝોમ કેવી રચના ધરાવતું હોય શું હોય પહેલા આપણે કલર ફોટામાં જોઈ લઈએ તો જુઓ લાઇસોઝોમ તમે જોઈ શકો છો આ કોષ બતાવેલો છે આ કોષમાં અહીંયા જે તમને દેખાય છે એ નાની સૂક્ષ્મ અંગિકા લાઇસોઝોમ છે આ લાઇસોઝોમને મોટી કરી અને અહીંયા બાજુમાં દર્શાવેલી છે જો કે લાઇસોઝોમની અંદર તમને કોઈ ખાસ વિશિષ્ટ રચના જોવા મળતી નથી લાઇસોઝોમની અંદર કંઈક એક સરખો પદાર્થ આવેલો હોય એવું આપણને લાગે છે તો આ લાઇસોઝોમની ટૂંક નોંધ આપણે ભણવા જઈ રહ્યા છીએ લાઇસોઝોમને તમે નીચે વાંચી શકો છો કે આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે લાઇસોઝોમ કેમ આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે એ પણ આપણે સમજીએ તો લાઇસોઝોમ હવે લાઇસોઝોમ એ કોષના અંદર આવેલી સૂક્ષ્મ કોથળી જેવી રચના છે બરાબર કોથળી જેવી રચના છે એક ગોળાકાર કોથળી જેવી રચના જે લાઇસોઝોમ તરીકે ઓળખીએ છીએ એટલે કે તે કોથળી જેવી સૂક્ષ્મ રચના ધરાવે છે લાઇસોઝોમ કોથળી જેવી સૂક્ષ્મ રચના ધરાવે છે હવે લાઇસોઝોમની અંદર જે આપણે જોયું એ ઉત્સેચકો હતા અને એ ઉત્સેચકો એટલે પ્રોટીનનો બનેલો એક પદાર્થ એ ઉત્સેચકો સાદા ઉત્સેચક નહોતા એ ઉત્સેચકો પાચક ઉત્સેચકો હતા એટલે કે કોઈ દ્રવ્યનું પાચન કરી શકે કોઈને પચાવી શકે એવા ઉત્સેચકો ધરાવતી આ કોથળી છે એટલે તે પાચક ઉત્સેચકો ધરાવે છે અને એના અંદર આ જે પાચક ઉત્સેચકો આપણને જોવા મળ્યા એ પાચક ઉત્સેચકો એને પોતે બનાવેલા નથી એ કોઈ બીજી અંગિકાએ બનાવેલા છે અને એ અંગિકાએ બનાવેલા પાચક ઉત્સેચકો એના અંદર આવેલા હોય છે અને એ પાચક ઉત્સેચકો કોણે બનાવ્યા હોય તો આર્યા એટલે કે
રફ ખરબચડી અંતઃકોશ રસજાળ. તો આપણે કહી શકીએ કે તે પાચક ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકો આર્યા, જેને આખું લખવું હોય તો ખરબચડી અંતઃકોશ રસજાળ દ્વારા નિર્માણ પામે છે. અંતઃકોશ રસજાળ દ્વારા આ પાચક ઉત્સેચકો નિર્માણ પામેલા હોય છે અને આ પાચક ઉત્સેચકો એ લાઇસોસોમની અંદર ખૂબ મહત્વનું કાર્ય કરે છે. હવે શું કરશે? ધારો કે કોષમાં સમજો, આ કોષ છે, આ કોષ કેન્દ્ર, આ છે લાઇસોસોમ, જેના અંદર આવેલા છે પાચક ઉત્સેચકો. આ લાઇસોસોમ, લાઇસોસોમ્સ, એના અંદર આવેલા છે આ પાચક ઉત્સેચકો. તો જુઓ શું કાર્ય કરશે. જ્યારે કોષમાં કોઈ વિદેશી દ્રવ્ય દાખલ થાય, કોઈ વિદેશી દ્રવ્ય બહારથી કોષમાં દાખલ થયું, અથવા કોષના અંદર કોઈ અંગિકા, બીજી બધી અંગિકાઓ આવેલી હોય, મને કોઈ અંગિકા તૂટી ગઈ હોય તો એ તૂટેલી અંગિકા એનું કાર્ય કરી શકશે નહીં, એટલે કોષ માટે નકામી થઈ જઈ કહેવાય. તો એવી કોઈ તૂટેલી અંગિકા હોય તો એ બધાનું પાચન કરવાનું, એમને પચાવી નાખવાનું કામ, પચાવવાનું કામ આ ઉત્સેચકો કરશે. એટલે શું થશે કે આવા કોઈ વિદેશી દ્રવ્યો હોય, તૂટેલી કોષીય અંગિકાઓ હોય, એમને પચાવી દે છે. એના અંદર રહેલા પાચક ઉત્સેચકો એ વિદેશી દ્રવ્યો અને તૂટેલી કોષીય અંગિકાઓને પચાવી નાખે છે અને કોષને સ્વચ્છ રાખે છે. કોષમાં આવો બધો કચરો કે જેની જરૂર નથી એ બધો કચરો ભેગો થવા દેતી નથી. તો એનું કાર્ય થઈ ગયું કે લાઇસોસોમ ના પાચક ઉત્સેચકો કોષમાં આવેલા વિદેશી દ્રવ્યો, વિદેશી એટલે બહારથી જે આવ્યા હોય એ દ્રવ્યો, વિદેશી દ્રવ્યો અને તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી, તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સ્વચ્છ રાખે છે, ચોખ્ખો રાખે છે, કોષને સ્વચ્છ રાખે છે. એ સિવાય કોઈ બેક્ટેરિયા આવી ગયા હોય, કોઈ જૂની અંગિકાઓ હોય કે જે પોતાનું કાર્ય કરી શકતી ના હોય અને કોષ માટે નકામી હોય, તો એવી જૂની અંગિકાઓ અને બેક્ટેરિયા અંદર આવી ગયા તો એમને પણ આ પચાવી નાખે છે. એટલે કે એમનું પાચન થઈ જાય, વિઘટન કરી નાખે છે. તો આપણે લખી શકીએ કે તે લાઇસોસોમ બેક્ટેરિયા જે વિદેશી પદાર્થ, વિદેશી કહેવાય, બહારથી આવેલો છે તે, તથા નાશ થવાને આરે હોય એવી અંગિકાઓનું વિઘટન કરી પાચન કરશે એટલે શું થઈ જશે? વિઘટન થઈ જશે. આખું વિઘટન કરે છે. બરાબર? વિઘટન કરી અને એમને નાશ કરી દે છે. અને જ્યારે આ બધાનું વિઘટન થઈ જાય એટલે એકદમ નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થઈ જાય. વિઘટન કરે છે અને નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરે છે. બરાબર? આ લાઇસોસોમનું કાર્ય છે. હવે એનું એક મહત્વનું કાર્ય અને જેના લીધે આપણે લાઇસોસોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ એ છેલ્લું કાર્ય આપણે જોઈએ તો જ્યારે કોષમાં
ચયાપચયની ક્રિયા થતી હોય એ દરમિયાન જો એ ચયાપચયની ક્રિયામાં કોષના અંદર કોઈ વિક્ષેપ પડે કે જેથી કોષને અને આજુબાજુના બીજા કોષોને ખતરો હોય, ત્યારે એવા સમયમાં આ લાઇસોઝોમની કોથળી, લાઇસોઝોમ અંગિકા ફાટી જાય છે. લાઇસોઝોમ ફાટી જાય એટલે એમાંનો બધો જ પાચક ઉત્સેચકો, બધા પાચક ઉત્સેચકો કોષમાં ભળી જાય અને આખા કોષનો નાશ કરી દેશે, આખા કોષનું પાચન કરી દેશે. અને એટલે જ એને આત્મઘાતી કોથળી કહેવાય છે. આત્મઘાતી એટલે પોતાનો જ ઘાત કરી દેવો, પોતાનો પહેલાં નાશ કરવો અને સાથે સાથે બીજોનો પણ નાશ કરી દેવો, એને આત્મઘાતી કહેવાય. તો લાઇસોઝોમ શું કરશે? જ્યારે કોષની ચયાપચયની ક્રિયા દરમિયાન વિક્ષેપ ઊભો થાય ત્યારે લાઇસોઝોમની કોથળી ફાટે છે, એમાંના પાચક ઉત્સેચકો બહાર નીકળે છે અને આખા કોષનું પાચન કરી નાખે છે. લાઇસોઝોમનો તો નાશ થયો, પણ એ બીજા બધાને સાથે લેતો જાય એટલે કે આખા કોષનો નાશ થઈ જાય છે. અને આના કારણે જ લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. પોતાના જ કોષનો નાશ કરી દે છે માટે. હવે આવું કરવાની જરૂર કેમ? તો આવું કરવાની જરૂર એટલા માટે છે કે કોઈ એવો વિક્ષેપ ઊભો થયો હોય તો એની અસર બીજા કોષોને ના થાય એ માટે આખા કોષનો નાશ કરવો જરૂરી હોય છે અને એ કાર્ય લાઇસોઝોમ કરે છે. એટલે આપણે છેલ્લું એનું કાર્ય લખી શકીએ છીએ કે તે કોષીય ચયાપચય દરમિયાન, જો ધ્યાન રાખો છેલ્લો પોઈન્ટ, આ અગત્યનો પોઈન્ટ છે. 2 માર્કમાં વૈજ્ઞાનિક કારણ પૂછાય કે ભાઈ શા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે, તો માત્ર આ મુદ્દો તમારે લખવાનો છે. એટલે આ રીતે લખવાનો, આ મુદ્દો અગત્યનો છે, ખૂબ અગત્યનો મુદ્દો આ રહે. તો જુઓ, તે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા, કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય તો લાઇસોઝોમ પોતાના જ કોષનું સર્જાતા તે પોતાના જ કોષનું પાચન કરે છે. બરાબર? અને કેવી રીતે કરે છે? તો લાઇસોઝોમની આખી કોથળી જ ફાટી જાય એટલે એમાંના બધા પાચક ઉત્સેચકો કોષમાં ભળી જાય અને આખા કોષનું, બધી અંગિકાઓનું બધાનું પાચન કરી દેશે. એટલે પોતાના જ કોષનું પાચન કરે છે. આથી તેને આત્મઘાતી કોથળી કહે છે. આથી તેને આત્મઘાતી કોથળી કહે છે. દાખલા તરીકે આવું કયા કિસ્સામાં થાય વિક્ષેપ ઊભો થયો? દાખલા તરીકે જ્યારે કોષ જ્યારે ઈજાગ્રસ્ત થાય, કોષને કંઈક ઈજા થાય અને એ કોષ પોતાનું કાર્ય કશું કરી શકતો ના હોય, તો એવા સંજોગોમાં લાઇસોઝોમ આત્મઘાતી કોથળી તરીકે કાર્ય કરે છે અને આખા કોષનો નાશ કરે છે. એટલે કે જ્યારે કોષ ઈજાગ્રસ્ત થાય ત્યારે પોતાના જ પાચક ઉત્સેચકો દ્વારા કોષનો નાશ કરે છે. તો આ વાત થઈ લાઇસોઝોમ નામની અંગિકાની. હવે આજે આપણે 3 કોષીય અંગિકાઓનો અભ્યાસ કર્યો. એ 3 કોષીય અંગિકાઓની ટૂંક નોંધ બરાબર વ્યવસ્થિત વિડીયો જોઈ નોટમાં લખવી હોય તો લખી દેજો.
અને 3 ટૂંક નોંધો તૈયાર કરી રાખશો. નવા પિરિયડમાં આપણે બીજી બાકીની છે બધી કોશી અંગિકાઓની વાત કરી લઈશું, એટલે આપણો પાઠ પૂરો થશે. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી આજનું કામ આપણે પૂરું કરીએ. સ્ક્રીનશોટ લઈ લેશું.